ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જો આજની મોર્નિંગની શરૂઆત થાય છે મહાદેવના મંદિરથી. આજે એક પણ કબૂતરા નથી આવ્યા. જો એટલું બધું તાપે ને એક પણ કબૂતરું નથી આવ્યું. ત્યાં કાનો કબૂતરા નથી આવ્યા તો અહીંયા દેખાય. જો અહીંયા આવી ગયા કબૂતરા બીજી લોકેશનમાં. મોર્નિંગમાં થઈ ગયા ગૌ માતાના દર્શન. ચલો ગાઈસ લાગી જઈએ કામે. નાની માએ રાઈ મોકલાવી છે તો હવે ચલો એને સાફ કરી લઈએ. નવા કુકરનું ઉદ્ઘાટન તો કરી દઉં. આજે હવે બનાવશું કચ્છના સ્પેશિયલ ગોટા છે. અમારો સ્પેશિયલ માંડવીનો મસાલો આ છે. સ્પેશિયલ ગોટામાં નાખવાનો અને દાબેલી નાખવાનું. આ ફક્ત બટાટાના બનાવી લીધા છે. મોટા મોટા નાના નાના ગુંડલા. આ કેવી સ્ટાઇલ છે જમવાનું બનાવવાની પ્લેટફોર્મ પર ચડીને? આ મારી કચ્છી વાળી સ્ટાઇલ. તો કે તું બી કચ્છી જો. અને શું બની રહ્યું છે? આ બની રહી છે કચ્છના સ્પેશિયલ ગોટા. તો ચાલો બતાવીએ. જો આ ગોળો બનાવી નાખ્યો હોય પર તેલ ગરમ થાય ને આપણે છોટી છોટી લાડુડી બનાવીએ. તો આ રેસીપી તને કેને શીખવાડી એ રીતે? આ રેસીપી મને શીખવાડી મારી મમ્મી, એટલે આપણા મમ્મી. હા. અને આ કયા ગામના ફેમસ છે કચ્છમાં? હા તો મમ્મીને પૂછવું પડે. આ ગોટા કચ્છના એ ખબર પણ ક્યાંના તો મને નથી ખબર. એટલા વર્ષોથી હું ખાવતી પણ ખબર નથી. મમ્મી આ ગોટા ક્યાંના ફેમસ છે? નખત્રાણા. આજ ખબર પડી નખત્રાણાનો ગોટા ફેમસ છે. હા. તો આનો સ્વાદ રીતિ કેવો હોય છે? આનો સ્વાદ ને તે આપણું કેમ કહું, સ્પાઈસી તો હોય જ પણ સ્વીટ બી એટલો જ હોય. સ્પાઈસી હોય, સ્વીટ હોય. ને આનો સ્પેશિયલ મસાલો માંડવીમાં બનેલો આનો સ્પેશિયલ મસાલો. આમાં ખાલી તેલનો જ વઘાર કરો, તેલ ગરમ કરો ને એમાં માંડવીનો મસાલો નાખો. એટલે એ મસાલો નાખો તઈ જ તો ઓથેન્ટિક સ્વાદ આવે એવું ને? યસ યસ, રાઈટ. એના વગર ઓથેન્ટિસિટી ના આવે. સાચી વાત. તો રીતિ તને કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે આ કિચનની ફિલ્ડમાં? 5મા ધોરણમાં હતી ને 5 સ્ટેન્ડર્ડમાં હતી ને ત્યાંથી હું આ કુકિંગ કરું. એટલે નાનપણથી આંખો બંધ કરીને આમ ખબર પડી જાય. એટલે નાનપણથી જ રસોડો ઓછું નથી. નાનપણથી જ રસોડો ઓક્યુપાય કરી લીધો હોય. યસ. એના સિવાય બીજું કાંઈ? ના આવો ટેસ્ટ કરો મારા ગોટા. આ છે અમારે અહીંયા નાનકડું મંદિર હનુમાન દાદાનું. આજે શનિવાર છે તો આજે દીવો કરવા આવ્યા. લાઈટ જતી રહી.